આજે આપણે હેમચંદ્રાચાર્ય વિશે વાત કરશું. ગુર્જરાજ સિદ્ધરાજ જયસિંહે 12 વર્ષના સંઘર્ષ પછી માળવા ઉપર વિજય મેળવ્યો. આ ઐતિહાસિક વિજયનો તેણે ભવ્ય ઉત્સવ મચાવ્યો. ગલીએ ગલીએ વિજય સરઘસ કાઢ્યું. છેલ્લે રાજા ભોજ નિર્મિત ગ્રંથાગારમાં પ્રવેશ્યા. અહીંના વિદ્વાનોએ સામાન્ય પ્રજાની માફક ન તો સલામી આપી ન તો સ્વાગત કર્યું. સિદ્ધરાજનો અહમ ગવાયો. માનભંગ થયેલા તે માળવાના વિદ્વાનો પર અકળાયા. તમારા રાજા મારી સામે હારી ચૂક્યા છે એની તો તમને ખબર છે ને. આ સાંભળી એક વિદ્વાન બોલી ઉઠ્યા, માળવાના યોદ્ધાઓ પોતાનું પાણી બતાવવામાં ભલે નિષ્ફળ રહ્યા હોય, તમે એના વિદ્વાનો પર વિજય મેળવવામાં સફળ નથી રહે. વિજય જો હાંસલ કરશો તો અમે જરૂર તમારું સ્વાગત કરશું. ગુજરાતના હજી પરાજિત માળવાના વ્યાકરણનો સહારો લેવો પડે એ તમે ભૂલતા નહીં. આ શબ્દો ગુર્જર નરેશને આડોઆડ લાગી ગયો. મહા મહેનતે મેળવેલા વિજયનો આનંદ ઓસરી ગયો. પાટણ ફરીને સિદ્ધરાજે સૌથી પહેલાં કામ વિદ્વાનોની સભા ભરી અને કહ્યું, તમારામાંથી એવો કોઈ વિદ્વાન છે કે જે ભોજ વ્યાકરણથી ચડિયાતું વ્યાકરણ રચી માળવાના વિદ્વાનોએ મને જે મેળવું માંડ્યું તે ટાળે. આ સાંભળી સન્નાટો છવાઈ ગયો. સૌ એકબીજા સામે જોઈ રહ્યા. આખરે એક સફેદ વસ્ત્રધારી સાધુ ઊભા થયા. તેણે બીડું ઝડપ્યું. 1 વર્ષ સુધી કઠોર પુરુષાર્થ કરી તેણે સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કરી. આ વિદ્વાન તે હેમચંદ્રાચાર્ય, જે કલિકાલ સર્વજ્ઞથી પણ પ્રસિદ્ધ છે. તેનું મૂળ નામ ચાંગદેવ. જન્મ 1145 કાર્તકી પૂનમ, ધંધુકા. માતાનું નામ પાહિણી, પિતાનું નામ ચાર્મિંગ. જ્ઞાતિએ જૈન વણિક. ચાંગદેવની તેની માતા નિયમિત ઉપાશ્રય લઈ જતી. ત્યાં જૈન મુનિઓ પાસે ધર્મ કથા સાંભળતા. મોટા થયા, તળાવના કાંઠે રમવા નીકળ્યા ત્યારે પોતે વ્યાસપીઠ ઉપર ગોઠવાઈ ગયા અને મિત્રોની સામે પ્રવચન કરવા લાગ્યા. આ જોઈ અને બીજે દિવસે આચાર્ય ચાંગદેવને ઘેર પહોંચી ગયા. ચાંગદેવના પિતા તો ઘેર નહોતા, પણ માતા પાહિણી હાજર હતી. તેની સમક્ષ ચાંગદેવની માગણી કરી કે હું તમારા પુત્રને મારી સાથે લઈ જવા માગું છું. ધર્મના કામમાં તે મને ખૂબ ઉપયોગી બની શકે તેમ છે. પાણીના આનંદનો પાર ન રહ્યો. એણે થયું, અમારા કેવા અહોભાગ્ય કે સ્વયં આચાર્ય ચાંગદેવની માંગણી કરવા ઘેર આવ્યા. પિતા તો ઘેર છે નહીં, પણ એણે ચાંગદેવને આચાર્ય સાથે જવાની રજા આપી. ચાંગદેવ લઈને આચાર્ય ખંભાત આવ્યા. ખંભાતનો વહીવટ ત્યારે રાજા કર્ણદેવના મંત્રી ઉદયન મહેતા સંભાળ. તેણે આચાર્ય અને ચાંગદેવનું સ્વાગત કર્યું અને ચાંબિંગ ઘેર આવ્યા ત્યારે પાણીએ તેને વાત કરી. તે ખૂબ ગુસ્સાનો પાર ન રહ્યો. તેણે પોતાનો પુત્ર સાધુ બને તે સ્વીકાર્ય નહોતું. આચાર્ય તેને બહુ સમજાવ્યા, પણ ચાંબિંગ ન માની અને પછી છેવટે ચાંગદેવને દીક્ષા માટે રજા આપી. 1 વર્ષ સુધી અભ્યાસ કર્યો. પછી દીક્ષા આપી સોમચંદ્ર મુનિ નામ આપ્યું. સોમચંદ્રનો ખરો વિદ્યાભ્યાસ હવે શરૂ થયો. આચાર્ય પાસે તેણે ન્યાય, વ્યાકરણ, સાહિત્ય બધો અભ્યાસ પૂરો કર્યો. પછી એને વિચાર આવ્યો કે હું કોઈ ગ્રંથની રચના કરું તો. એણે આચાર્યને કીધું અને એણે કહ્યું કે બહુ ઉત્તમ વિચાર છે, તારે એના માટે કાશ્મીર જવું જોઈએ. આચાર્યોના આશીર્વાદ લઈ સોમચંદ્ર કાશ્મીર ગયા અને વિદ્વાનો પાસે વ્યાકરણ સહિત અનેક વિષયોનો અભ્યાસ કર્યો. પછી એની પ્રતિષ્ઠા બધે ફેલાઈ ગઈ હતી. 1166ના વૈશાખ સુદ ત્રીજના રોજ રાજસ્થાનના નાગોર મુકામે સોમચંદ્રની આચાર્ય પદે વરણી કરી અને હેમચંદ્ર સુરી નામ આપ્યું. પછી પાટણની ગાદીએ કર્ણદેવના પુત્ર જયદેવસિંહ આવ્યો. તેણે પણ હેમચંદ્રને આમંત્રણ આપ્યું. પછી રાજા સિદ્ધરાજ જયસિંહની ઈચ્છા મુજબ હેમચંદ્રે સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કરી. 1.25 લાખ શ્લોકોનો તેમાં સમાવેશ કર્યો અને પ્રાકૃત અને અભ્રંશ ભાષાના વ્યાકરણને પણ સ્થાન આપ્યું. પછી એને હાથીની અંબાડી ઉપર મૂકી પાટણના માર્ગ ઉપર શોભાયાત્રા કાઢી. લૈયાઓ બોલાવીને સિદ્ધરાજે સિદ્ધ હેમની અનેક પ્રત તૈયાર કરી. પછી તેણે હેમચંદ્રાચાર્યે દ્રયાશ્રય મહાકાવ્યની રચના કરી. મહાકાવ્યનું સાહિત્યિક ઐતિહાસિક બંને દ્રષ્ટિએ મૂલ્ય છે.
ત્યાર પછી તેણે પ્રથમ 20 સર્ગ સંસ્કૃતમાં, બાકીના 8 સર્ગ પ્રાકૃત ભાષામાં. કાવ્યાનું શાસન, છંદાનું શાસન, પછી અભિધા, ચિંતામણી, અનેકાર્થ સંગ્રહ જેવા અનેક સંગ્રહો કર્યા. અને દેશી નામમાલા નામનો એ શબ્દકોશ 9981 શબ્દોનો સમાવેશ તેમાં થાય. આવી રીતે પ્રમાણ મીમાંસા, યોગશાસ્ત્રાર્થ, ત્રિષષ્ટિ શિલાપુકર 1199માં જયસિંહનું અવસાન થયું. કુમારપાળે પણ તેને ત્યાર પછી કુમારપાળે તેને પૂછ્યું કે મારે એવું લોક કલ્યાણનું કયું કામ કરવું જોઈએ જેથી લોકો મને યાદ કરે. હેમચંદ્રે જવાબ આપ્યો કે સોમનાથનું મંદિર સમુદ્રના મોજાથી તૂટી ગયું છે, તેનો જીર્ણોદ્ધાર કરાવો. તો આ રીતે તેણે જીર્ણોદ્ધાર પણ કરાવ્યો અને 84 વર્ષનું દીર્ઘ આયુષ્ય એમાં હેમચંદ્રાચાર્યે ભોગવ્યું. સોલંકી વંશના સિદ્ધરાજાઓ સિદ્ધરાજ કુમારપાળના રાજ્યમાં આચાર્ય પદે બિરાજમાન થયા. 50 વર્ષ જેટલો માર્ગદર્શન આપ્યું. આ રીતે હેમચંદ્રાચાર્ય ખૂબ જ મહાન વ્યક્તિ હતા. તેને વંદન.